ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે મહિલા સત્કર્મીઓનું અભિવાદન સન્માન વંદના કાર્યક્રમ યોજાયો। સેવાકીય પ્રવૃત્તિઓ, પ્રશાસનિક સેવા કરતા અને રાજકીય તેમજ સરકારી નોકરીમાં ફરજ બજાવતી 425 જેટલી મહિલાઓનું સન્માન પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ટાઉન હોલ ખાતે સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા તેમજ પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા સત્કર્મીઓની મહિલા તેમજ સરકારી નોકરીમાં તેમજ ખાનગી કંપનીમાં ફરજ બજાવતી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતા હોય છે, પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ક્ષેત્રમાં નિસ્વાર્થ સેવા કરતી મહિલાઓને જાહેરમાં સન્માન મળે અને તેમના કામથી લોકો માહિતગાર થાય, સાથે તેવી મહિલાઓના જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ, મોમેન્ટો અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર અને વાઇલ્ડ લાઇફના રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિત સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજાયો હતો। એક મંચ ઉપર સન્માન થતાં ધ્રાંગધ્રાવાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવો રહ્યો હતો। અબોલ પક્ષીઓ સેવા, આરોગ્ય ક્ષેત્રે સેવા, સિનિયર સિટીઝનનો ભોજન, ગરીબોને ભોજન આપવો, નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધ્રાંગધ્રામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, ગાય કૂતરાને રામરોટી જેવું કાર્ય હોય, હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતું વ્યક્તિત્વ સાથે ધ્રાંગધ્રા શહેરમાં હોસ્પિટલ, પોલીસ, ફોરેસ્ટ સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત 425 જેટલી મહિલાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું।